ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની દિલ્હીમાં આવતીકાલે ચૂંટણી યોજાવાની છે, જેમાં આ વખતે ગુજરાતની એક બેઠક પર ભાજપ વર્સિસ ભાજપનો જંગ જોવા મળી રહ્યો છે। ગુજરાતની એક બેઠક માટે 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। ગુજરાતના ઉમેદવાર તરીકે સહકાર સેલના વડા બિપિન પટેલ પોતાને ભાજપ પક્ષે સમર્થન જાહેર કર્યું છે, તો પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા અને પંકજ પટેલે ફોર્મ પરત ખેંચતા હવે એક બેઠક માટે 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। આ સંજોગોમાં ગુજરાતને 180 મત વિભાજિત થાય તેવી સંભાવના છે। ગુજરાતને 180 મતમાંથી સૌથી વધુ મત સૌરાષ્ટ્રના હોવાથી આ ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે। સૌરાષ્ટ્રના એક વગદાર નેતા તરીકે જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર પદ માટે પોતાનો દાવ આગળ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રના મત પર તેમનું સારું પ્રભુત્વ છે, તેમજ મોડાસાના પંકજ પટેલ પણ સારા મતો ધરાવે છે। આ મતોનું વિભાજન થતા અણધાર્યું પરિણામ આવી શકે છે। કાલે આ ચૂંટણી યોજાવાની છે, જેમાં ગુજરાતના 180 મત છે અને આ મત વિભાજિત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, બિપિન પટેલ દિલ્હી પહોંચ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પંકજ પટેલે પણ ફોર્મ પરત નથી ખેંચ્યું, જેના કારણે 180 મત જે ગુજરાતના છે તે વિભાજિત થઈ શકે છે। ઇફકોની આ ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ છે।